ઠેકઠેકાણે ગૌચર દબાઈ ગયા, એ વિષયમાં તો કોઈ ધ્યાન નથી. પછી આજે દેવી દેવતાઓના વેશ ધારણ કરીને બજારમાં ભીખ માગવાવાળા નીકળે, એ વિષયમાં કોઈ ધ્યાન નથી દોરતું. અમુકના એમ કે બિચારાના રોટલામાં કોણ પાટું મારે. એટલે ભગવાનના વેશ ધારણ કરીને નીકળે, દુકાને ભીખ માગે તો તમને એની જરાક અસર થવી જોઈએ. જો તમે સનાતનને માનતા હોય તો, તમારા દેવી દેવતા ભિખારી હોય તો તમે સ્વીકારી લો, હું નથી ના પાડતો. બાકી હકીકતમાં આનો વિરોધ કરવો જોઈએ, હું આવું માનું છું. દેવતા ભીખ માગે તો આપણે તો સવારમાં આજ સીધા એની પાસે ભીખ માગવા જાય. ભિખારી શું આપે? સાચી વાત. એમ વાત છે. દેવી દેવતાઓનું આળા અપમાન જ છે. અપમાન જ છે. એના વેશમાં આવે ને એટલે તો આને પૈસા આપે બધા, એટલે તો એ વેશ ધારણ કરે. જોયું 10ની નોટ માટે હનુમાનજી ડિસ્કો કરતા હતા બધા. હા, 10ની નોટ હતી. હનુમાનજી થોડા કઈ ખટારા મોઢે ઠલવી દે, ભીખ માગે. એક સનાતનીઓને સનાતન પ્રત્યેની સાચી ખબર જ નથી. દેવી દેવતાઓ શું છે, મંત્ર તંત્ર શું છે, ધર્મ અને ભક્તિ શું છે, એ વ્યાખ્યાની કોઈને ખબર જ નથી. મેળો એટલે પિકનિક પોઈન્ટ થઈ ગયો. શું થઈ ગયું? પિકનિક. આખા મેળામાં ક્યાંય ભગવાનનું નામ મેં જોયું નથી. કોઈના મોઢામાં જય ગિરનારી કે ઓમ નમો નારાયણ કે સીતારામ હોય તો મેં ક્યાંય જોયું નથી. આને કેમ સનાતની સમજવા, આને હિન્દુ કેમ સમજવા? પહેલી વાત તો એ